Welcome to my house, guys. Hey guys, good morning. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે. આપણે ઉઠી ગયા છીએ સવારમાં તૈયાર થઈ ગયા છીએ અને એઝ યુઝ્યુઅલ ચા મૂકી દીધી છે. અહીંયા બની રહ્યું છે ટિફિન. કાલે ટિફિન હતું મારું પાસે ટિફિન મળશે. કેરેલીન સમારવા બેસી ગયા છીએ. ચલો ગાઈસ, તો ફાઇનલી ચા બની ગઈ છે અને મેં રસ બનાવીને ફ્રીજમાં મૂકી દીધો છે. ચા બની ગઈ છે, ચા એસી બનાવી છે, તો એ અલગ વસ્તુ છે કેવી બની છે. બરાબર, તો જ્યારે ચા ટેસ્ટ કરીએ અને થોડી ચાને નાસ્તો. દાના સરસ બની. ઓકે ગાઈસ, ચલો ફાઇનલી તો ઘરેથી નીકળી ગયા છીએ. ઘણું બધું ટિફિન ભરીને પેલો ભરી ગયો ટિફિનથી 4-5 ડબ્બા થઈ ગયા. ઓકે ગાઈસ, ચલો ફાઇનલી પહોંચી ગયા ઓફિસે અને વાતાવરણ મસ્ત હતું, એકદમ ઠંડો ઠંડો હતો ને ચાલવાની મજા આવી બાઇક ચલાવવાની. કંઈ નહીં, ચલો પહોંચી ગયા છીએ. હવે કામ ચાલુ કરવાનું છે. આજે કામ પતાવી, કાલ પાછી લીવ છે, કાલ ભાઈ મજા કરવાની છે. ઠીક છે, ચલો બાય બાય. ઓકે ગાઈસ, ચલો તો નીકળી ગયા ઓફિસથી અને આવી ગયા છીએ નીચે અને યશનો વેટ કરી રહ્યા છીએ કારણ કે યશ હજી આવ્યો નથી. યશ આવે વેટ કરીએ. કાલ તો રજા, મોજે મોજ. બસ તો જલસા કરીશું કાલે. જલસા કંઈ નહીં, કામ છે, ઘણું કામ કરવાનું છે. ચલો ઠીક છે, વેટ કરીએ. હવે છેલ્લી 15 મિનિટથી હું ઊભો હતો તો તું ના આવ્યો. જેવું બે અવાજ ને એવું તું આવી ગયો. આવું કોમ કરાય, આવું કોમ કરાય. સર ચલો ઘરે જઈએ હવે કે બહાર જમવા જઈએ. શું બનાવ્યું ઘરે? ચલો और लग गए मजदूरी पे. कॉर्पोरेट मजदूरी से घर की मजदूरी. अच्छा ओके. તો ઘણા દિવસે કોપરો બની છે જે ખાંડનો અને ભાખરીના લોટથી બને છે. બહુ જ ટેસ્ટી લાગે છે. હમણાં જમીએ એટલે તમને તારા જે વ્યુઅર છે એમાંથી લગભગ કોઈએ ખાધું નહીં હોય. હા, આપણા અમુક લોકો સિવાય. અમુક લોકો સિવાય બાકી કોઈ લગભગ આ કોપરું નથી ખાધેલું હોય. જનરલી લોકો મીઠાવાળું કોપરું ખાતા હોય છે, પણ આ એ છે ગળ્યું કોપરું. તો કેવું રહે છે એ તમને હમણાં બતાવું જમવા બેસીએ એટલે. બાકી ઘરે આવી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ. પપ્પા જોઈ રહ્યા છે તેના લીરામાં રોજનું રૂટીન. બાકી ચલો મજા કરીએ. તો ગાઈસ, ચલો ફાઇનલી જમવા બેસી ગયા છીએ. એટલું મસ્ત લાગે ને ગાઈસ. એક નંબર. સો ગાઈસ, તો ફાઇનલી મને એક આઈડિયા મળી ગયો છે કે આજે આપણે શું કરશું. આજે આપણે કરવા જઈ રહ્યા છીએ હોમ ટૂર બ્લોગ, કે મારું ઘર કેવું છે. તો તમને સંપૂર્ણ ઘરની માહિતી બતાવું આજે, અને ઘર કેવું છે, શું શું છે ઘરમાં, બધું તમને બતાવું ટીલ ફર્સ્ટ ડોર ટુ એન્ડ બેડરૂમ વોટેવર. તો ચલો આજે ચાલુ કરીએ. તો સૌથી પહેલાં સ્ટાર્ટિંગ કરીએ તો આ છે ફ્લેટનો યુટિલિટી એરિયા, જ્યાં 2 સીડીઓ છે અને આ છે મારું ઘર, જ્યાં આ ડોર મસ્ત એવો બનાવેલો છે. આ ગણપતિ દાદા એક ડિઝાઇન મેં બનાવી મળાવી હતી મારી પસંદગીની. તો એક આ છે જેમાં લાઇટ બી થાય છે. તો ચાલો તે લાઇટ ચાલુ કરીને તમને બતાવું લાઇટિંગ કેવી છે.
તો કંઈક આ રીતનું લાઇટિંગ છે. જો આ છે ઘરનું એન્ટ્રન્સ અને હવે ચલો અંદર જઈએ. આ છે ઘરનો મેઇન ડોર. અહીંથી જાડી આ એન્ટ્રન્સ છે. અહીંયા મેઇન ડોર છે જ્યાં આપણે ગણપતિ બાપાને બેસાડેલા છે, શુભ અને લાભ. અને અહીંયા હનુમાન દાદાને બેસાડેલા છે. તો આ છે મેઇન એન્ટ્રન્સ ગેટ અમારો. કેવો છે જોઈ લેજો. ત્યાંથી અંદર જઈએ તો આ છે હોલ, જ્યાં અહીંયા સુંદર એવા આપણે કુંડા મૂકેલા છે. મમ્મીની પસંદગીના કુંડા. આ રીતના કુંડા મૂકેલા છે. ત્યારબાદ અહીંયા આપણે સોફા છે, જે મેન હોલ છે એનો સોફા કાઉન્ટર છે. અહીંયા આ જો ચોમાસામાં થોડું આ રીતનું અમારે રહેતું હોય છે, પણ કંઈ નહીં. આ સોફા છે મસ્ત એવા અમારા. ત્યારબાદ બીજું બતાવું તો આ છે મારા દાદા દાદી. તો આ બાજુ છે અમારું ટીવી કાઉન્ટર. આ રીતનું બધું મેં જ બધું શોપીસ બનાવેલું છે. ગાય માતા, કેદારનાથ મંદિર, આદિયોગી, ગણપતિ બાપ્પા. અહીંયા આવી લાઇટ બી થાય છે. તો લાઇટિંગ થાય છે આ રીતની બધી ડિઝાઇન બનાવી છે. આ હંસ અમે લાવ્યા હતા ચોટીલાથી. ત્યારબાદ આવી હશે અહીંયા પેઇન્ટિંગ કરેલું છે. જી આ તો છે, તમને ખ્યાલ છે અમારી ટીવી મેં તમને બતાવેલી. ટીવી અમે ખાસ આફ્ટર 10 to 15 years પછી અમે ટીવી લાવ્યા હતા. તો આ ટીવી. ત્યારબાદ છે કૃષ્ણ ભગવાન, કે જે મને મારા મેરેજમાં ગિફ્ટ તરીકે આ મળી હતું. આ તો સરસ મૂર્તિ છે, જેને અમે અહીંયા શોપીસ તરીકે મૂકેલું છે. બાકી આ નોર્મલ નીચે કાઉન્ટર છે. આ મારા સોફા હતા. પંખો. આ છે આપણા મારે ઘડિયાળ છે. પછી આ છે અમારા રામ ભગવાનની મૂર્તિ. ત્યારબાદ આગળ જતાં જોઈએ કે શું છે. તો છે અમારી બાલ્કની. આ છે અમારી બાલ્કની. તો જનરલી આ બધું લાવવાથી લટકતું હોય છે. આ યસનું ટેબલ છે, વર્કિંગ ટેબલ. અને અહીં નાનું એવું ગાર્ડન. મમ્મીની પસંદગીનું ગાર્ડન અહીં બી થોડું છે. બાકી આ અમારો બહારનો એરિયા, જે બી તમે જોયેલો છે. તો એક આ જગ્યા છે જ્યાં અમે જમવા બેસતા હોઈએ છીએ. તો આ એની જમવા બેસવાની જગ્યા છે. અને અધર તમે કંઈ બી કરી શકો એના માટેની બી એરિયા છે. ત્યાર પછી જવાનું આવે છે મેન અમારો ઘરનું રસોડું. તો આ પ્રકારનું કંઈક રસોડું છે. નીચે ફર્નિચર કરાવેલું. આ બાજુ છે ફ્રીજ, મટકા, ગેસ સ્ટવ. પછી આ છે સ્ટોર રૂમ જુઓ. અને ત્યાં જ અમારું મંદિર બી છે. મંદિર તો તમને ઘણા બધા વિડીયોમાં મંદિર તમને દેખાડી દેશે, એટલે એને અંદરથી કંઈ દેખાડવાનો મતલબ નથી. બાકી આ છે વોશિંગ એરિયા. પછી આગળ જઈએ તો આગળ જો આ છે મારા મેરેજનો ફોટો. બેઝિકલી રિસેપ્શનનો ફોટો છે. તો એનો પડાયેલો જેને મમ્મી ફ્રેમ કરાવી છે. પછી અહીંયા છે અમારો હેન્ડ વોશ તો વધે વોશિંગ એરિયા. સામે છે અમારું મિરર. ત્યારબાદ આગળ જઈએ તો આવે છે ફર્સ્ટ બેડરૂમ.
આ છે અમારો ફર્સ્ટ બેડરૂમ. જો મમ્મીના ફેવરેટ ખાટલા. હું ને યશ અત્યારે અહીંયા જ સૂઈએ છીએ. યશનો હેલ્મેટ, તિજોરી, ઉપર બેગ બી ચડાવી મૂક્યા છે. આ એસી મુજે લાવ્યો હતો અને આ અધર મટીરિયલ પણ પડેલું છે. તો આ છે અમારો સેકન્ડ બેડરૂમ, જે જનરલી કોઈ પણ યુઝ માટે થતો હોય છે. જેમ કે ઘણી વાર હું એકલો સૂતો હોય, ઘણી વાર મને યશ અહીંયા સૂતા હોય છે. તો વોટ એવર જેમ ઈચ્છા હોય એમ સૂતા હોય છે. તો આ રીતનો હતો અમારો ફર્સ્ટ બેડ. અહીંયા બીજો બેડરૂમ છે. અહીંયા વોશિંગ એરિયા છે, બાથરૂમ છે, સામે ગણપતિ દાદાની મૂર્તિ. ચલો હવે મેઇન બેડરૂમ આવ્યો છે. ફર્સ્ટ ઓફ લાઇટ ચાલુ કરીએ તો આ છે મારો બેડરૂમ. આ રીતનો બેડરૂમ છે, મસ્ત એવો. અહીંયા કબાટ બી કરાયેલા છે. ફર્સ્ટ ઓફ ઓલ છે અહીંયા કૃષ્ણ ભગવાનના એની મૂર્તિ, ફોટો ફ્રેમ. ત્યારબાદ છે અહીંયા મિરર. ઓકે, તો આ છે મિરર અને ત્યાં ડિઝાઇન બી કરેલી છે જે મારી પસંદગીની છે. પછી આ તો આપણો ગિટાર પડ્યો છે, સામે મિરર. આ છે આપણો બેડ, માસ્ટર બેડ. પછી બીજું તો છે આ તમને બતાવ્યું એ જ. બાકી આ છે નાના નાના ડ્રેસિંગ ટેબલ્સ. આ બાજુ બહારનું વાતાવરણ અહીંયા દેખાય છે અને એક બાજુ અહીંયા દેખાય છે. તો બે બારી છે મસ્ત એવી. અહીંયા એસી છે. તો આ રીતનું કંઈક છે. કંઈક આ રીતનું છે મારું હાઉસ, જે તમને હાઉસ ટૂરમાં બતાવ્યું. જો તમને ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. આ કેમ પડી રહ્યો છે? જાગજા જાગજા. તો આ તો આપણું હાઉસ. કેવું લાગ્યું છે મને કોમેન્ટમાં લખજો. અને હજી આમાં ઘણા બધા સુધારો કરવાના છે, પણ એ ક્યારે થાય છે કે હજી કોઈ આઈડિયા નથી. પણ આ હતું અમારું સિમ્પલ અને સોબર નાનું એવું ઘર, જેમાં અમે અત્યારે 5 જણનો પરિવાર રહીએ છીએ. તો આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ. મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, લેટ્સ રોક. સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ગાઈસ.